गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। ओम नमो भगवते वासुदेवाय। वंशी विभो सिद्धिकरान् नवनीरदाभ्रा पीताम्बरा फलधरोष्ठिधरो पूर्णेन्दुसुन्दरमुखारविन्दनेत्रा कृष्णात् किमपि त्वमहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कज पञ्जनान्तम् अदवे मे विशतु मां न सदा जहंस। वासुनाथ वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूत निवासोऽसि वासुदेव नमोस्तुते। नमोस्तुते व्यासविशाले बुद्धे फूलारविन्द यपातनेत्रे। येन त्वया भारततेलपूर्णम् ब्रजवालितो ज्ञानमया प्रदीपा। बोलिए श्री गोवर्धन नाथ की जय। श्री रामचंद्र भगवाननी जय। श्री हनुमान जी महाराजनी सद्गुरु देवनी सनातन धर्मनी भगवाननी। ओम नमः पार्वती पदये हर हर महादेव। हरे राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण
Krishna Krishna Hare Hare Ram Hare 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 Ram Hare Ram सब गाइए हरे हरे कृष्णा 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 हरे हरे यम ब्राह्मणोपे तमपेत कृत्यं द्वैपायनो विरह कातराज पोत्रे तन्मनतया सर्वे भिनेन्दो तम सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि या कुन्दे ऋतुसारहारिधवला या शुभ्रवस्त्रावृता या वीणां वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मा च्युतिशङ्कर प्रकृतिभिः देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषदाद्यापः सच्चिदानन्दरूपाय विशुद्धिपद्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। बोले श्रीकृष्णाय वयं नमः। आँख मारी उगड़े त्या सीताराम देखो, आँख मारी उगड़े त्या सीताराम देखो, आँख मारी उगड़े क्या सीताराम देखो, हमारी उगड़े क्या सीताराम देखो, धन्य धन्य देवा मारो कृपाए निलेखो, धन्य धन्य जीवन
सीताराम देखो મારી ઉગડે ત્યાં સીતારામ દેખું. ધન્ય ધન્ય દેવ મારું કૃપાએ નિલેખો ધન્ય ધન્ય જીવન મારું કૃપાએ દીધેલું. રામ કૃષ્ણ રત્નાવતારો રામ કૃષ્ણ મજમાં વિચારો. હરિનો આનંદ મારે અંતરે આવે હરિ નો આનંદ મારે અંતરે આવે. સતચિદાનંદ પરમાત્મા પરિબ્રહ્મને નમસ્કાર કરી આજ 7મા દિવસને વિશે ભાગવત કથાના પ્રારંભ કરીએ. આજ કથાનો વિરામનો દિવસ છે. ગઈકાલે આપણે કથાને ત્યાં વિરામ આપ્યો હતો. અહીં ગંગાના કિનારે કે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા કહે છે. રાજન આજ કથા એ પૂર્ણ થવાને આરે છે. હું આપને કહું ના કે તમારા મનની અંદર જે કોઈ સંશય હોય ના એ મને કહી દેજો. એક ને એક નાનો એવો સંશય પણ તમને પાર ઉતારી શકશે. હે રાજન, જીવન અને મૃત્યુ એ તો ઈશ્વરને આધીન છે. જે માના ઉદરને વિશેથી જન્મે છે ના એનું મૃત્યુ નિશ્ચિત છે. મારા અને તમારા જે સંબંધો છે એ સંબંધ માત્ર આ મૃત્યુ લોકના છે. કોઈ કોઈની સાથે જતું નથી. ગમે તેવા રૂપાળા હોય, ગમે તેવું તમે જ્ઞાની હો, રૂપવંતા હો, સમાજની અંદર તમારી પ્રતિષ્ઠા હોય, પણ વિચાર કરજો જ્યારે જાઓ ના ત્યારે તમારે એકલો જ જવાનું છે. ગઈકાલે ભગવાને રૂક્ષ્મણીજીની સાથે લગ્ન કર્યા છે. ભગવાનને ત્યાં એક દીકરાનો જન્મ થાય છે કે જેનું નામ પ્રદ્યુમન છે. એની કથા તો તમે સાંભળી છે. આવી રીતે ભગવાનના 8 લગ્ન પેલા મૂળ થયા છે. એક સત્યભામા કે જેની સાથે ભગવાને લગ્ન કર્યું હતું, અને એક લગ્ન ભગવાનનું જાંબુવંતી સાથે થઈ.
મિત્રા, વંદા, 8 ભગવાનની પટરાણીઓ છે. જો એની સાથે સુખદેવજી રાજા પરીક્ષિતને કે 8 લગ્ન છે, પણ ભૌમાસુરથી 11,008 જે કન્યાઓ બંધીવાન હતી, ભૌમાસુરે બંધ કરી હતી. એ કન્યાઓ ને ભગવાને એમ કહેવાય કે છોડાવી છે, અને એની સાથે ભગવાને લગ્ન કર્યા છે. ટોટલ એમ કહેવાય ભગવાન 16,108 ની સાથે જેને લગ્ન કર્યા હતા. જે કન્યાઓને છોડાવીના એને કહ્યું કે હરી, આપ હવે અમારો સ્વીકાર કરો. હવે અમે બીજા પુરુષને સ્વીકારવા માંગતા નથી. જો 16,108 નાડી મારા ને તમારા શરીરમાં છે. મારો અને તમારા શરીરની અંદર જો નાડીઓ ગણીએ ના તો 16,108 નાડી છે. એમાં 8 નાડી મુખ્ય છે કે જે ભગવાનને આપણે કહીએ ને ભગવાનની 8 પટરાણીઓ કે જેની સાથે ભગવાને લગ્ન કર્યું. મારા ને તમારા શરીરની અંદર 8 નાડીઓ મહત્વની છે. આખું શરીર એ નાડીઓના આધારે હાલે, એની અંદર લોહી ચાલે છે. અને આ પંચભૂતનું શરીર પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ તત્વનું બનેલું શરીર, અને એની અંદર જે રહેલો આત્મા એ જ ભગવાન કૃષ્ણ છે. આ શરીરની રચના જ પરમાત્માનું રૂપ છે. જે ભગવાન એમ કહેવાય કે 16,108 ની સાથે વિવાહને કર્યો ના, તમે વિચાર કરો, એક એક રાણીને 10 દીકરા થયા હતા. ગુણાકાર ઘરે જઈને કરી લેજો. 16,108 ભગવાનની રાણીઓને, એક રાણીને એમ કહેવાય કે 10 દીકરા અને એક કન્યા છે. પણ કહેવાનું મારું તાત્પર્ય એ છે, 16,108 ની સાથે લગ્ન કર્યા. એક વખતના સમયે કહેવાય કે નારદજી એ ભગવાનની સંસારની લીલાને જોવાને માટે એ દ્વારકાની અંદર આવ્યા. કે આ પ્રભુ 16,108 ને કેમ સાચવતા હશે? એની માયા એટલી કેટલી પ્રબળ હશે કે 16,108. પણ જ્યારે નારદજી એ ભગવાન દ્વારકાની અંદર ગયા ને, તો એ જ હરિ એમ કહેવાય કે એક રાણીની સાથે એ ભોજન કરી રહ્યા છે. કોઈની સાથે એ હિંડાળો ઉપર હિંચકે છે, કોઈ રાણી એને પવન નાખે છે. દરેક મહેલની અંદર એમ કહેવાય કે પરમાત્મા જુદા જુદા કર્મ કરતા હતા. ભગવાનની આવી ક્રિયા જોઈ નારદજીને અતિ આનંદ થયો. દ્વારકામાં રહી ભગવાનને બાણાસુરની સાથે યુદ્ધને કર્યું. નગરાજાની કથા કહી. બલરામજી એ વ્રજની અંદર જ્યારે ગયા, પૌંડરીક કાશી રાજાનો જેને ઉદ્ધાર કર્યો,
હવે સાંભના લગ્ન એમ કહેવાય કે ભગવાનના જે દીકરા હતા એને કૌરવોને જ પોતાના વેવાય બનાવ્યા છે. દુર્યોધનની એ દીકરી એમ કહેવાય કે સાંભની સાથે લગ્ન કર્યા. જોજો, એક વખતનો સમય છે કે પાંડવોને કૌરવોને બંનેની વચ્ચે જ્યારે વેદ ચાલતો હતો, આ બાજુ ભગવાનના સંસારને જોઈ કૌરવોને ઈર્ષા થતી હતી. દિવસે ને દિવસે એની ઉપર વેર વધતું જતું હતું. પણ જ્યારે માણસને દુઃખ પડવાનું હોય ને, વિચાર કરજો, એટલે જ પરમાત્માએ નક્કી કર્યું કે મૃત્યુ લોકની અંદર તમે જીવો છો ના, જ્યારે તમે ઈશ્વરને છોડી દેશો ના, ત્યારે ઈશ્વર તમને દુઃખ આપશે. આજે સાંભ એના મિત્રોની સાથે કહેવાય કોઈ સંતના આશ્રમની અંદર ગયા ને એને શ્રાપ મળ્યો હતો. સામના પેટે એક તપેલું બાંધી એના મિત્રોએ કહ્યું, એને સાડી પહેરાવી, સુંદર મજાની સ્ત્રી બનાવીને એની પાસે ગયા. સંત સમાધિની અંદર હતા અને જ્યારે જાગૃત થયા ને ત્યારે કહ્યું કે મહાત્માજી, આ અમારા કુટુંબની વહુ છે, એને કહો, એને જોઈને એમ કહો ના કે એને દીકરી જન્મશે કે દીકરો જન્મશે. સંત સમજી ગયા કે આ મારું અપમાન કરે છે. સમાધિની અંદર જોઈ અને કહ્યું કે આ તમારી દીકરાની વહુ છે ના, એને નહીં દીકરી જન્મે કે નહીં એને દીકરો જન્મે, પણ આની અંદરથી તો એવું ખડગ જન્મશે કે જે તમારા કુળનો નાશ કરી નાખશે. જાઓ, મારો તમને શ્રાપ છે. તમે આજ એક સંતની હાંસી કરી છે. ત્યારે કહેવાય કે કૃષ્ણને એ યાદોને જ્યારે એને શ્રાપને મળ્યો, પણ એ શ્રાપ એમ કહેવાય ભગવાન કૃષ્ણએ સહર્ષ સ્વીકાર કર્યો. ત્યારથી જ ભગવાને વિચાર્યો કે હવે તો જાજો સમય પૃથ્વી પર ન રહેવાય. જાજો સમય હવે પૃથ્વી ઉપર રહેવાને લાયક નથી. કારણ કે આ બાજુ કૌરવો એ પાંડવોની પાછળ પડ્યા છે, જરાસંધ પણ એ કૃષ્ણની પાછળ પડ્યા છે. ભગવાને જ્યારે રાજ્યને હસ્તિનાપુરનું સોંપ્યું હતું, ત્યારનો એમ કહેવાય છે કે હસ્તિનાપુરના રાજ્યને યુધિષ્ઠિરે સંભાળ્યું એ પહેલા એને યજ્ઞ કર્યો હતો. રાજસૂય યજ્ઞની અંદર તમામ રાજાઓને જ્યારે બોલાવ્યા ત્યારે કહેવાય જરાસંધે આવ્યો તો શિશુપાલ આવ્યો. સભા જ્યારે ભરાણી હતી ને ત્યારે શિશુપાલ એ ખૂબ બોલ્યો છે. આદિ તમામ રાજાઓ હતા, ખુદ ધૃતરાષ્ટ્ર હતા, ભીષ્મ પિતામહ હતા, બધાય રાજાઓ હતા. ત્યારે કહેવાય કે શિશુપાલ ખૂબ બોલતો. ત્યારે કૃષ્ણએ ઊભા થઈને કહ્યું, શિશુપાલ, તું મારો સંબંધી છો, મેં તને જાતો કર્યો છે, પણ તું 102 ગાળો દઈ લે, પછી તારો સંહાર એ મારા હાથમાં છે. ત્યારે શિશુપાલ કે તું તો એક ગોવાળિયો કહેવાય, તને શું ખબર પડે રાજની? આવીને તું બેસી ગયો છો. ધિક્કાર છે આ બધાને કે એક આવા ગોવાળિયાને એની ઉપર બેસાડ્યો. ખૂબ જ્યારે શિશુપાલ બોલવા લાગ્યો,
રાજસૂય યજ્ઞની અંદર આવ્યો હતો. જરાસંધ આદિ સર્વ એમ કેવા રાજાઓ એ શિશુપાલની સાથે હતા. એ કહે જેમ જેમ ગાયો બોલતો ગયો શિશુપાલ 101 ગાળ થઈ. જ્યારે 102 ગાળ પૂરી થશે ને તે તારું મૃત્યુ છે. 102 ગાળ થઈ બસ. ત્યારે હરિએ પોતાના સુદર્શન ચક્રને યાદ કર્યું. સુદર્શન ચક્રને આજ્ઞા કરી કે શિશુપાલનું ધરતી મસ્તકને જુદું કરો. સુદર્શન ચક્ર ગયું. જેમ જેમ શિશુપાલ દોડતો જાય સભા બહાર નીકળી ગયો, જંગલમાં જતો રહ્યો. બચાવો બચાવો ને જ્યારે સાથ પાડવા લાગ્યો ને કોઈ બચાવનાર ન હતું. કોઈ બચાવનાર ન હતું. અંતે ધરતી મસ્તક શિશુપાલનું જુદું થયું. બધા પ્રાણ પ્રાણ પરમાત્માએ હરી લીધા. એની બેન થતી હતી શિશુપાલ. એને માતા કહેતો હતો, માં મેં એને કહ્યું હતું કે તારી 102 ગાળ પૂરી થશે ને હું તને મારી નાખીશ. પરમાત્મા એ આ મૃત્યુ લોકના સંબંધને જોતો નથી. એ જ જરાસંધને મારવા માટે શિશુપાલનો વધ થયો. જરાસંધ બોલવા લાગ્યો, જરાસંધ જો તારે યુદ્ધ જ કરવું હોય ના તો તું કે એની સાથે હું તારું યુદ્ધ કરાવું. જરાસંધનું યુદ્ધ ભીમની સાથે. અને ભીમ એને બહુ વેર. ભીમની સાથે જ્યારે યુદ્ધના મંડાણ થયાના ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે ભીમ તું એક વિચાર કર, તારે આજ જરાસંધની સાથે યુદ્ધ કરવું પડશે. ભીમ કે હું એની સાથે ન કરું, એ તો બહુ બળવાન છે. પણ હું તારે સાથે છું ને, તમે મને હું શું શક્તિ આપી દો, એનો એક મુક્કો મને ભાંગી નાખે. મારાથી જરાસંધ અસંખ્ય ગણો એ બળવાન છે. કે નહીં, મેં એને વરદાન દીધું છે, મેં એને કહ્યું છે કે તારી સાથે હું ભીમનું યુદ્ધ કરાવ્યું. એ જરાસંધ એમ બોલ્યો છે કે આ પૃથ્વી ઉપર જો કોઈ લડનાર હોય ના તો એક ભીમ છે. ભીમ સિવાય કોઈ પૃથ્વી ઉપર મારા જેવો શક્તિશાળી પુરુષ નથી. માટે તારે લડવું પડશે. મેં વચન દીધું છે. ભીમ કશું બોલ્યા નહીં. ઠીક છે. જ્યારે ખેલકૂદના મેદાનની અંદર બંને ભેગા થયા અને જરાસંધ એટલો મારે એટલો મારે. ભીમ ગદા યુદ્ધ થયું, હાથથી મુઠ્ઠીના યુદ્ધ થયા. ભીમની એક પણ અંગ હારું રહેવા ન દીધું. દોડતો આવીને એમ કહેવાય કે પીપળાના ઝાડ નીચે પરમાત્મા ઉભા છે. ભગવાન પૂછે કે કેમ થયું? મેં કીધું તો પ્રભુ આ એટલો બળવાન છે, આને ન પહોંચી શકાય. એક ક્ષણ એમ કહેવાય સુખદેવજી વર્ણન કરતા કહે ભગવાને હાથ ફેર્યો ના તો બધાય અંગ સરખા થઈ ગયા. બધાય અંગ સરખા થઈ ગયા. અને ત્યારે એને કહ્યું કે જાઓ. એ ભીમ ઈ કે હવે નથી જવા, બરોબર છે, તમે પતાવી લ્યો, તમારી સાથે વેર છે, મારી સાથે ક્યાં છે? કે નહીં, હું મેં એને વચન દીધું છું. એને મને કહ્યું કે ભીમ હોય તો જ હું લડું. પ્રભુ કંઈક તો દયા રાખો. ભલે તમને
તમે અમને રાજ્યને અપાવી દીધું. એ તો રાજ્ય અમારા 5 ભાઈઓનું છે, પણ મારા હાડકા ભાંગી જાય નહીં. પણ તું જ્યારે લડતો હો ના, તો ભીમ એક કામ તારે કરવાનું છે કે શું? તારી નજર એ મારા સામે એકવાર કરજે. ફરી વખત એમ કહેવાય કે ભગવાનના કહ્યા પ્રમાણે ભીમ એ જરાસંધની સાથે ગઈ. ભયંકર યુદ્ધ જ્યારે ચાલુ થયું, હવે ભીમના હાડકા ભાંગવા લાગ્યા ને ત્યારે ભીમે ભગવાનની સામે જોયું. એની સામે જોયું ના તો ભગવાને એને ઈશારો કર્યો કે તું તારો એક પગ એના પગ નીચે રાખ, તારો પગ એના પગ નીચે રાખ, અને એક પગને કે 2 હાથે આમ તું પકડ. એને ચીરીશ ના તો એ ઉભો ચીરાઈ જશે. તાઈ ભીમ કે આ તો હાવ પોલો થઈ ગયો. અત્યાર લગી કે તમે મને માર ખવડાવ્યો, તો પેલા જ હું ગયો ત્યારે કેવું હતું ને કે આ તો હાવ પોલો છે. એ જ ક્ષણે કહેવાય ભીમે એનો પગ જરાસંધના પગની નીચે દબાયો, 2 હાથે આમ કર્યું ના ચીરાઈ ગયો. ભગવાને પીપળાના પાનને લઈને 2 કટકા કર્યા, એક ઉત્તર અને દક્ષિણમાં નાખી દીધું. ભીમ રાજી થઈ ગયો, ઊંચા હાથ કર્યા, ધન્ય હો પ્રભુ ધન્ય. જરાસંધ મરાણો, પણ ભીમને ખબર ન પડી. જેવો ભગવાનની પાસે જતો થોડા ટુકડા દડતા 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 એ બંને ભેગા થયા. પાછો જરાસંધ જીવિત થઈ ગયો અને જોરદાર અવાજ કર્યો. ત્યાં ભીમે પાછળ વાળી જોઈને કે આ તો જીવતો થઈ ગયો. કે પ્રભુ આ પોલો ખરો પણ પાછો જીવતો થઈ જાય છે. એ કે તમે મારી સામે બરાબર જોતા નથી, આ વખતે જાઓ. ફરી વખત એમ કહેવાય સુખદેવજી વર્ણન કરે, જ્યારે ભીમ ગયો એની એ જ હકીકત. જ્યારે એનો પગ દબાયો, 2 કટકા થયા, ત્યારે ભગવાને પીપળાનું પાન લઈને 2 એના કટકા વચ્ચે પોતાની મુઠ્ઠી રાખી. તઈ ખબર પડી કે ભગવાન એમ કે છે કે એના કટકા કરી ઉત્તર દક્ષિણમાં નાખ, વચ્ચે ધૂળનો ઢગલો કરીને શિવજીનું નામ લઈને ઓમ નમઃ શિવાય કરીને એક પથ્થર મૂકી દે, એ કટકા અટકી જશે. ફરી વખત એ કર્યું, કટકા દળતા દળતા એમ કહેવાય ભીમે ઢગલો કર્યો અને માથે પથ્થર મૂક્યો. અને એ જ ક્ષણે જ્યારે દળતા દળતા કટકા એની પાસે આવ્યા, ભીમે હાથ જોડીને ભગવાન શિવને પ્રાર્થના કરી. હાથ જોડીને પ્રાર્થના કરે, પ્રભુ સતસૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો. તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ. સતસૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ. સદસૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમઃ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય જાપ જપી કટકા એ ભગવાન શિવની શિવલિંગ પાસે આવ્યા. એ જ ક્ષણે તુલસી વર્ણન કરે, જરાસંધ મરાઈ ગયો. જરાસંધ મરાણો. રાજસૂય યજ્ઞની અંદર હવે જો હવે મહાભારતનું યુદ્ધ હવે ચાલુ થાય.
પેલા યુદ્ધ ચાલુ થઈ ગયું હતું. આ બંને વચ્ચેનો ગાળો એ જ આ ભાગવત છે. આ સાકળ છે, ભાગવતી સાકળ છે. જ્યારે વ્યાસજી એ ભાગવતને પરિપૂર્ણ કરે છે અને ત્યારે મહાભારતની શરૂઆત થાય. રાજસૂય યજ્ઞની અંદર એ કૌરવો, પાંડવો, દરેક રાજાઓ પધાર્યા હતા. ત્યારે કહેવાય કે એ દુર્યોધન જ્યારે મહેલ એવો ઇન્દ્રપ્રસ્થની અંદર એવો મહેલ બનાવ્યો હતો કે ભલભલા ભૂલી જાય કે એમાં રસ્તો ક્યાં છે. હસ્તિનાપુરનું રાજ્ય તો શું, એમાં કાંઈ ના આવે. એવો સુંદર ઇન્દ્રપ્રસ્થનો મહેલ બનાવ્યો હતો, આખો કાચનો હતો, કોઈને ખબર ન પડે. ત્યારે કહેવાય છે દુર્યોધન એ મહેલની અંદર જ્યારે પધાર્યો, નીચે જોવે ના તો એને જલ દેખાય છે. કોઈ જગ્યાએ એને જલ દેખાય તો ઠેકડો મારે છે. કોઈ જગ્યાએ રસ્તાની અંદર એને અગ્નિ દેખાય તો ઠેકડો મારે. ત્યારે ઉપર અટારીની અંદર ઊભી રહેલી દ્રૌપદી, એના મુખમાંથી શબ્દ નીકળી ગયો. એના મુખની અંદરથી શબ્દ નીકળ્યો કે આંધળાના તો આંધળા જ હોય. એ શબ્દ એમ કહેવાય કે દુર્યોધને કાને સાંભળો ના. ત્યારે ભયંકર ક્રોધની અંદર બોલી ગયા કે હે દ્રૌપદી, આજ તે મને આંધળાનો આંધળો કહ્યો છે ને, તો હું બતાવી દઈશ. જો એ મહાભારતની શરૂઆત છે. યજ્ઞ પરિપૂર્ણ થયો, પણ ભીમ એ વેર લઈને આવ્યો. વેર લઈને આવ્યો છે. અને વેરની અંદર તો શું થયું એ કથા મેં આગળ આપને કહી. અહીંયા ભગવાન એ પોતાને મહેલની અટારીએ દ્વારકામાં ઊભા હોય ને, ત્યારે તે એ વિચાર કરે છે કે મારું ગોકુલ કેવું હતું, હું કેવો ત્યાં રહેતો હતો, મારી ગોપીઓ મને નિરંતર પ્રેમ કરતી હતી. એને શ્રાપ લાગ્યો, યાદવ કુળ એ નષ્ટ થશે. આ બાજુ હવે હસ્તિનાપુર વિશે કોઈ નથી, બધા જતા રહ્યા. આખા હસ્તિનાપુર વિશે વિદુર એ પોતાનું ઘર છોડીને તીર્થ યાત્રાએ નીકળી ગયા. દુર્યોધન વારંવાર કહેતો કે હે ધૃતરાષ્ટ્ર, કંઈક તો વિચાર કરો કે આ ઘરની અંદર તમારું કાંઈ નથી. આ હસ્તિનાપુરના રાજ્યને વિશે હવે તમારું કાંઈ નથી. તમે ભીખ માગીને રોટલો ખાવ છો. ત્યારે કહેવાય વિદુરની સાથે ધૃતરાષ્ટ્ર આદિ નીકળી ગયા. પણ એક વસ્તુ હતી, જોજો, ધૃતરાષ્ટ્ર, વિદુર, ગાંધારી અને ગાંધારીની સાથે કુંતી ગયા છે. કુંતી એના દીકરાને કહ્યું કે આખી જિંદગી હું આની સાથે રહીશ.
તારા પિતાશ્રી એ તો જતા રહ્યા હતા, પણ હું આની સાથે રહી, હું એને કદાપી છોડી ન શકું. ઋષિઓનું શ્રાપ લાગ્યું. એક વખતનો સમય છે, સુખદેવજી વર્ણન કરતા કે છે કે ભગવાન કે જેને દ્વારકાની અંદર ગમતું નથી, એને ક્યાંય ચેન પડતું નથી. ત્યાં સુખદેવજી એક વાત કહે છે, સાંભળો રાજન, કે એક વખત ભગવાન સાંદીપની ઋષિના આશ્રમની અંદર કહેવાય કે સુદામાની સાથે ભણતા હતા. જો કોઈને ગરીબાઈ આવે ને તો એ ગરીબાઈની પાછળ કારણભૂત આપણે હોઈએ. કે એ ગરીબાઈ શું કામ આવી? સુદામાની સાથે એમ કહેવાય કે ભગવાન કૃષ્ણ જ્યારે સાંદીપની ઋષિના આશ્રમને વિશે રહેતા હતા, એ વખતે બંને એવા મિત્ર હતા ના, એક ક્ષણ એ કૃષ્ણ વિના સુદામા ન રહી શકે, અને સુદામા કૃષ્ણ સુદામા વિના ન રહી શકે. બંને ખૂબ વરસાદ હતો, ભયંકર વરસાદ. અને ગુરુ માતાએ જ્યારે બંનેને જંગલમાં લાકડા કાપવા મોકલ્યા હતા, ત્યારે ગુરુના આશ્રમમાં કાંઈ ન હતું. ત્યારે ગુરુ માતાએ કહેવાય કે એને ડાળિયા આપ્યા હતા. એ ડાળિયા ગુરુ માતાના આશ્રમમાં નહોતા. જોજો, કહેવાય છે કે કોઈ એક ગરીબ ભાઈ જેને કાંઈ ન મળ્યું, ત્યારે કહેવાય કે કોઈ એને ડાળિયા ખાવા દીધા હતા. એ એના ઘરમાં હતા, હાવ ભિખારીના રૂપમાં હતી, ખૂબ ગરીબ હતી. એ જંગલમાં રહેતી હતી ને જંગલની અંદર એક ચોર આ વૃદ્ધ જે બાઈ હતી, એ બાઈના ઘરની અંદર ચોરી કરવા આવ્યો. વિચાર કરો, જેના ઘરમાં એક ટુકડો ન હતો, એ ચોરે આખા ઘરને તપાસ કરીના તો એને કશું ન મળ્યું. એક એ બાઈ વિચાર કરતી હતી કે મને ભૂખ લાગશે ના તો હું આ ચણા ખાઈ લઈશ. એ ચણાની પોટલી કહેવાય કે ચોર લઈ ગયો. એને એમ કે આ બાઈ પાસે પૈસા હશે આ પોટલીમાં. એ ચોરી કરીને જ્યારે જતો હતો, સુખદેવજી વર્ણન કરે કે હે રાજન, એ ચોર જ્યારે એને પોટલી ખોલી ના તો એમાં ચણા હતા. એ ગરીબ બાઈ જે ભિખારીના રૂપમાં હતી, એને આંખે સૂઝતું ન હતું. અને ભિખારીએ એ ચોરે એ પોટલી પોતે ન લઈ ગયો અને ઘા કરીને ફેંકી ના તો કહેવાય કે સાંદીપની ઋષિના આશ્રમની ફળિયાની અંદર એ ટોપલી પડી, પોટલી પડી. એ પોટલી ત્યાં પડી ત્યારે કહેવાય ગુરુ માતા વાળતા હતા ને તો એને પોટલી હાથમાં આવી, એને ખોલી. એની અંદર ચણા હતા, એને બાંધી દીધા. પરોલી જેના ચણા હતા, જે ગરીબ બાઈ હતી, ભિખારણ હતી,
એ કાંઈ એને ખાવા ન હતું, ભૂખ લાગીને તો એને પોતાની પોટલી ગોતી. એને પોટલી ગોતી ના તો એને જડી નહીં. એને કહ્યું કે જે કોઈ આ પોટલી લઈ ગયું હશે અને જે કોઈ આ પોટલીની અંદર રહેલા ચણાને ખાશે ના તેને જિંદગીની અંદર ધાર આવશે, કોઈ દિવસે બે પાંદડે નહીં થાય. ત્યારે કહેવાય કે ગુરુ માતાને જ્યારે પોટલી મળી, આ બંને મિત્ર કૃષ્ણ અને સુદામા જ્યારે જંગલમાં લાકડા કાપવા ગયા હતા ને ત્યારે ભયંકર વરસાદ, અને એ વરસાદની અંદર સુદામાને બહુ ભૂખ લાગી. કૃષ્ણ એ ઉપર લાકડા કાપતા હતા અને સુદામા નીચે હતા. ભૂખ લાગીના તો ગુરુમાએ આપેલા ચણા સુદામા ખાઈ રહ્યા હતા. એ સુદામા એ જ્યારે ખાતા હતા એને એમ ન થયું કે આનાની અંદરથી હું કૃષ્ણને માટે થોડા ચણા રાખું, પણ ઓલા ડોશીએ શ્રાપ આપ્યો હતો. જે ભિખારણ બાઈ એને કહ્યું કે જે કોઈ આ ચણા ખાશે ના તેના જિંદગીની અંદર દાદર આવશે. પણ જ્યારે એમ કહેવાય કે આ બંને ભાઈ સુદામા અને કૃષ્ણ ગયા, ચણા ખાઈ ગયા. ભગવાનને ખબર હતી આ તો અખિલ બ્રહ્માંડ નો કરતા છે. એને ખબર હતી. એને લાકડા કાપીને જ્યારે કૃષ્ણ નીચે આવ્યા ત્યારે એને સુદામાને કહ્યું, સુદામા આ તો વરસાદને લઈને હું એટલો પહેલો ના તો મને કે ભૂખ લાગી છે, કે ગુરુ માએ તમને એક પોટલી આપી છે ને તો કહે એની અંદર શું છે? તો સુદામા કશું બોલી નથી. હે કૃષ્ણ તને સાચું કહું, મને બહુ ભૂખ લાગી હતી, ગુરુ માએ ચણા આપ્યા હતા. અને ગુરુ માએ ચણા આપ્યા હતા ને હું ખાઈ ગયો. બધાએ ખાઈ ગયા. એ કે હા તારા ભાગના કૃષ્ણ હું ખાઈ ગયો, મને બતાવો. એમ કરીને જ્યારે ટોપલી એ કોથળી જોઈ, કૃષ્ણને ખબર હતી કે આ જિંદગીની અંદર આનો ભૂખ નહીં જાય. અંદર રહેલો એક દાણો એમ કહેવાય કૃષ્ણ એ સુદામાને લીધે એ ખાઈ ગયા. બીજાની ભૂખ એને પોતે લઈ લીધી. આજ એ જ કથા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે કે સાંભળો રાજન, માણસને ભૂખ ક્યારે આવે કે તમારા હકનું ખાવ, પણ બીજાના હકનું કદાપી ન ખવાય. જો તમારો કૃષ્ણ જેવો મિત્ર હોય અને કૃષ્ણ જેવી મિત્રતા હોય ના તો તમારી ભૂખ ટળે. એટલે જ આપણે ભગવાનને પેલા ભોગ ધરાવીએ. શાસ્ત્રમાં કહ્યું કે ભગવાનને ભોગ લગાવ્યા વિના ક્યારે અન્ન ન ખવાય. ભાગવત કહે છે કે માણસે દરરોજને માટે 5 યજ્ઞ કરવા જોઈએ. એ 5 યજ્ઞની અંદર પેલો, જ્યારે તમે જમવા બેસો ના ત્યારે અગ્નિને જમાડવો જોઈએ. બીજું, દરરોજને માટે જ્યારે આપણે અત્યારે પિંડદાન દીધું, અત્યારે તર્પણ કર્યું, પણ શાસ્ત્ર કહે 12 મહિના
તમારે વાસ રાખવી જોઈએ. અને દરરોજને માટે એક રોટલી જ્યારે તમે પેલી બનાવો ના, એ પેલી ગાય માટે બનાવો. અને છેલ્લી રોટલી જ્યારે તમે બનાવતા હો ના, એ એક શ્વાન ભાગ એટલે કે કૂતરા માટે બનાવો. અને દરરોજ અગ્નિને જમાડી, દરરોજ વાસ નાખી, શ્વાન ભાગ અને ગૌ ભાગ કાઢી માણસે પછી જ જમવું જોઈએ. પણ અત્યારે બહુ અઘરું થઈ ગયું છે. આ 21મી સદી આવી. આમ તો 21મા સદીમાં કે સ્ત્રી હોય ના, એને પોતાના સ્ત્રી ધર્મને પાળવા જોઈએ. કારણ કે સ્ત્રી એ દરરોજને માટે 5 પ્રકારના પાપ કરી રહી છે. એટલે ભગવાન રિયાતા નથી. જે ઘરની અંદર સ્ત્રી પાપ મુક્ત થતી હોય, વિચાર કરો, સૌભાગ્યવતી સ્ત્રી હોય ના, સવારના પોરની અંદર એ ઘરને જ્યારે સાફ કરતી હોય સાવરણીથી, એની અંદર ઝીણી ઝીણી જીવાતો મરી જાય છે. એ સ્ત્રીઓને પેલું પાપ લાગે છે. અને ઘરનો ચૂલો જ્યારે પ્રગટાવતી હોય, ત્યારે ગેસ હોય કે છાણા હોય, એનો જે અગ્નિ થાય ને, અગ્નિની અંદર જીવાતો મરે છે. એ બીજું પાપ સ્ત્રીઓને લાગે. ત્રીજું પાપ, એ જ્યારે પોતાના પાણી પીવાના ગોળાને સાફ કરતી હોય ને, તો પાણીની અંદર રહેલી જીવાતો એ મરી જાય, એને એ પાપ લાગે. ચોથું પાપ કે હવે તો એ છે ને, પણ ગામડાની અંદર કહેવાય કે બેનો છાણા થાપતી, એની અંદર અસંખ્ય જીવાતો એ મરી જાય, એ પાપ લાગતી. પાંચમું પાપ સ્ત્રીઓને એ લાગે કે જે માસિક ધર્મનું પાલન ન કરતી, એને પાંચમું પાપ લાગે છે. આ 5 પાપ તમને ખબર નહીં હોય. જ્યારે તમે યજ્ઞની અંદર બેસો છો ને, ત્યારે બ્રાહ્મણ તમને આ 5 પાપમાંથી મુક્ત કરે છે. નકર સ્ત્રીને એ યજ્ઞની અંદર બેસવાનો અધિકાર નથી મળતો. વિશ્વદેવ સંકલ્પ કરાવે છે. અને 12 મહિને શાસ્ત્રમાં કીધું છે કે સૌભાગ્યવતી સ્ત્રી હોય ના, એને ભાદરવ મહિનાની 5મને દિવસે નદીએ સ્નાન કરવા જવું જોઈએ. 108 કાણા વાળો ઘડો લેવાનો. હવે ઘડો ન લે કે ઘડો લેવાય નહીં, પણ ચાયણી લઈને જાય, ચાયણી. પણ આ ખરેખર શાસ્ત્રની અંદર બતાવ્યું છે. અને એવું જે કરતા હોય એને ધન્યવાદ. અને શાસ્ત્રમાં તો એટલું બધું બતાવ્યું છે, હું કહું ને તો અતિશયોક્તિ લાગે. શાસ્ત્રમાં કહ્યું છે કે પોતે સ્નાન કર્યા પછી જ પોતાના પતિને મુખ બતાવવું. અને બીજું, જ્યાં સુધી એનો પતિ જમે નહીં ને ત્યાં સુધી સ્ત્રીએ જમવું નહીં. હવે નોકરી કરવા 50 કિલોમીટર ગયા હોય, રાતના 10 વાગે આવતા હોય, એમાં સ્ત્રી ભૂખી કેમ રહે કે? પણ શાસ્ત્ર કહે કે જે સ્ત્રી એ પોતાના પતિને જમાડ્યા પહેલા જો જમે ને, તો બીજા જન્મની અંદર એ વરવાંગડી થાય. એવું આમાં કહ્યું છે. પણ ખેર
કહેવાનું તાત્પર્ય એ છે, સુખદેવજી રાજા પરીક્ષિતને કહે કે સાંભળો રાજન, એક વખતનો સમય છે, પોરબંદરની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો. કે જેનું નામ સુદામો હતું. અતિશય ગરીબ સુદામા કોઈની પાસે હાથ લાંબો કરીને માગતા ન હતા. આખા ગામની અંદર પોરબંદરમાં ભિક્ષા માગતા હતા. વિચાર કરજો, એને પોતાના 4 દીકરા હતા અને પોતે 2 માણસ. સુદામાના પત્નીનું નામ સુશીલા હતું. એક સાડી ભર સુશીલા વહેલી સવારે 4 વાગે ઉઠી સ્નાન કરી જે સાડી પહેરી હોય ને એ સાડીને ધોઈ સુકાવીને પાછી એ જ સાડી પહેરી લેતી. પણ સુદામાનો એક નિયમ હતો, 5 ઘરે એ ભિક્ષા માગતા, 6ઠું ઘર નહીં. 5 ઘરની અંદર જે એને ભિક્ષા મળે એમાંથી પોતાનું જીવન નિર્વાહ કરે. પણ 2 ટાઈમનું એને ભોજન મળતું ન હતું. ત્યારે સુશીલાએ કહ્યું કે હે નાથ, આપને એક વાત કહું. કે આપણે આટલો ગરીબી છે ના, તમે ઘણી વખત એમ કહો કે દ્વારકાની જે અધિપતિ છે ને, તમે કૃષ્ણ કૃષ્ણ કહો તો એ મારો સખો છે, એને તો સોનાના મહેલમાં રહે છે. એ નાથ, એક વખત ત્યાં જાઓ, તમે એની તમારે કેટલી એની સાથે મિત્રતા છે, એક વખત જઈ તમે એને કહેશો ના તો મને લાગે છે કે એ કશુંક આપશે. પણ કહે, સુદામો કહે છે, એ દેવી, મેં મારી જિંદગીની અંદર મરી જાઉં પણ માગું નહીં. એવો પવિત્ર બ્રાહ્મણ હતો. મરી જાઉં પણ હું માગું નહીં. એક વખત જાઓ, એ નાથ, મારી એક વાતને માની, મને જરૂર વિશ્વાસ છે કે મારો વાલો તમને ખાલી હાથે નહીં આવવા દે. હે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહીલે ગુજારે. મળું જે પ્યારો પ્યારા એ અતિ પ્યારો ગણી લેજે. મળું જે એ દેવી, મારી માથે દુઃખ પડ્યું છે, મારે ગરીબાઈ છે, મારે સહી લેવી છે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે, હે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહી લે. એ મળું જે એ પ્યારો પ્યારા હે અતિ પ્યારો ગણી લેજે. જગત નામ કાચના યંત્રે ખરીવા સ્તુજ બાસી લે.
જગતના આ જગત ઈ કાચ છે, સમાન છે. આમાં જે ઉંમર લાયક છે ને એને આ કવિતા આવડતી, આ કવિતા હતી. હું 7મું ભણતો ને ત્યારે મારે આવતી હતી આ કવિતા, હજી મને યાદ રહી ગઈ. એ જગતના કાચના યંત્રે ખરીવા તુજ બાસીલે નસારા કે નઠારાની જરાએ સંગતે રહે. તો રેવું કેમ? એ રહે જે શાંતિ સંતોષે સદાએ निर्मले जीते रहे. शांति संतोष रहे जे शांति संतोषे सदाए निर्मले जीते. निर्मले जीते जीवનમાં સુખ કે દુઃખ ને કદીના અંતરે લેજે. જીવનમાં સુખ કે દુઃખ ને સુખ આવે અથવા દુઃખ આવે એનાથી ગભરાવું નહીં, કદાપી એનાથી ડરવું નહીં. હે દેવી, સુદામા કહે છે સાંભળો સુશીલા, મેં માગ્યું નથી. હું મારી જિંદગીની અંદર મેં હાથ લાંબો કરીને કોઈને એમ કહ્યું નથી કે મને કંઈક આપો. હું પણ નાથ, મને વિશ્વાસ છે કે એક વખત તમે કૃષ્ણની પાસે જશો ના, એ ખાલી હાથે તમને પાછા નહીં મોકલે. બહુ જ્યારે એમ કહેવાય પોતાના પત્ની બોલતા હતા ના ત્યારે એને કહ્યું ઠીક છે, પણ વિચાર કરો દેવી, હું 2 હાથ ખાલી હાથે હું કેમ જાઉં? ભગવાનના સંતાનો એ તો ઠીક, પણ ખુદ આ અખિલ બ્રહ્માંડનો કરતા ઈ મને એમ કશે, એ સુદામા તમે પોરબંદર થી આવ્યા પણ મારા ભાભીએ શું આપ્યું છે? તો હું એને શું જવાબ આપું? એને હું શું કહું? ત્યારે કહેવાય કે એ સુશીલા આજુબાજુથી એક મુઠ્ઠી પૌવા લઈ આવી છે, પણ એક મુઠ્ઠી પૌવાને બાંધવા માટે એક કપડાનો ટુકડો એ સુદામાના ઘરમાં ન, કેટલાય ટુકડા ભેગા કરી સુદામાએ એક રૂમાલ બનાવી, એમાં એક મુઠ્ઠી એમ કહેવાય પૌવા નાખ્યા. અને સુદામા ને પોતાના પત્ની કહે કે હે નાથ, મને ખબર છે કે મારા કૃષ્ણને યાને કે તમારા મિત્રને આ પૌવા બહુ ભાવે. 3 ગાંઠો વાળી અને સુદામાના પત્નીએ એ પૌવાની પોટલી એને આપી છે. એ પૌવાની પોટલી જ્યારે આપી
તે સુદામા કહે, હે દેવી, તમે મને કહો છો ના તો હું જાઉં ખરો, પણ હું એની પાસે માગીશ નહીં. અને એ મને આપશે ને તો તમને કહું ના, હું ના નહીં પાડું, પણ મારા મુખમાંથી હું માગીશ નહીં. સુશીલા કહે, તમે જાઓ. હે નાથ, તમે જશો ના તો મને વિશ્વાસ છે કે મારો વાલો એ તમને ખાલી હાથ નહીં મોકલે, ખાલી હાથ નહીં મોકલે. ધીરા ધીરા સુદામા એક ધોતી ભર હતા. વિચાર કરજો, એની પત્નીને એક સાડી હતી જેમાં 1000 તો થીગડા માર્યા હતા. ખબર ન પડે કે આમાં કયા કલરની સાડી છે. એક ધોતી લઈ, હાથમાં લાકડી લઈ, આજ સુદામા એ પોરબંદરથી ચાલી અને દ્વારકા જવા રવાના. કંગાલ બ્રાહ્મણ एक कन्हैया से मिलने नगर द्वार का चला जा रहा है कंगाल ब्राह्मण. कंगाल ब्राह्मण एक कन्हैया से मिलने नगर द्वार का चला जा रहा है कंगाल ब्राह्मण. ધીરા ધીરા ડગ માંડતા. વિચાર કરજો, પોરબંદર થી દ્વારકા કેટલું થાય. ये गरीबी है उनको ए पाए माल किया है अपनी धुन में चला जा रहा है कंगाल ब्राह्मण. ધીરા ધીરા ચાલતા. હવે સુદામા ચાલી શકતા નથી. વિચાર કરો, એ દ્વારકાની અંદર બેઠેલો મારો નાથ, એને ખબર પડી કે મારો પરમ મિત્ર આવે છે. ભગવાને પોતાના રૂપને બદલી એ રસ્તાની અંદર એક યાદવ બહેનો ને ગાડું લઈને નીકળ્યા છે. એ સુદામાને કહ્યું કે એ બ્રહ્મદેવ ક્યાં જાઓ છો? કે મારે દ્વારકા જવું છે, હજી તો ઘણું દૂર છે. તો કે એક કામ કરો, હવે તમે ચાલીને તો નહીં ત્યાં પહોંચી શકો, તમે મારા ગાડામાં બેસી જાઓ. પણ વિચાર કરજો, સુદામા ની આંખો ખોલી ન હતી કે કંગાલ બ્રાહ્મણ એ કનૈયા સે મિલને नगर द्वार का चला जा रहा है कंगाल ब्राह्मण कन्हैया से मिलने नगर द्वार का चला जा रहा है कंगाल ब्राह्मण.
એની આંખો ખુલી ન હતી. ઠાકને લઈ સુદામાને એમ થયું ઘડી બેસું, પણ એને ઊંઘ આવી ગઈ. ત્યારે મારો વાલો એ ગાડું લઈને આવ્યો છે. બેસાડી એ સુદામાને ખબર નથી, એ તો સપનમાં કહે છે. એને દ્વારકાના પાદરમાં જ્યારે એને ઉતારી દીધા. લ્યો એ બ્રહ્મદેવ આ દ્વારકા આવ્યો ને જે આ સામો દરવાજો છે ને એ પેરેગેર ઊભા છે ને એ જ ભગવાન કૃષ્ણનો મહેલ છે. જ્યારે દ્વારપાળની પાસે ગયા ને ત્યારે કહ્યું કે ભાઈ મારે કૃષ્ણને મળવું છે. તો દ્વારપાળ કહે તમે ઓળખો છો? એ કે ઓળખું છું, અને એ તો મારો પરમ મિત્ર છે, અમે સાથે ભણતા હતા. તમે અંદર મહેલમાં જઈ ખાલી એટલું જ કહેશો ના કે તમારો પરમ એવો મિત્ર આજ એ પોરબંદર થી આવ્યો છે ને જો તમને કહે ને કે એનું નામ શું છે તો કહેજો કે એનું નામ સુદામો છે. એવું સુદામો છે એમ કહેજો. અને એટલું કહી કે હું ગરીબ હો ને તારે કઈ જોતું હોય ને તો અમે ઓફિસમાંથી તને અપાવી દઈએ, હું લેવા નથી આવ્યો. હે ભાઈ હું લેવા નથી આવ્યો, હું તો આજ હજારો વર્ષ થયા મેં મારા મિત્રનું મોઢું નથી જોયું. મને એક વખત એની પાસે લઈ જાઓ. બે પેરેગીરમાંથી એક કંઈક દયાવાન હતો. એને એમ થયું કે કોઈ બ્રાહ્મણ છે પણ છે પવિત્ર. એટલે એને કહ્યું કે તું અહીંયા ઊભો રહે. એ ભાઈ તું ઊભો રહે, હમણાં જ હું ભગવાનને જાણ કરું. એ જ ક્ષણે કહેવાય કે પ્રભુ એ હિંડોળે હિચકતા હતા, એના ખંભા ઉપર પીતાંબરી હતી, એને વસ્ત્ર હતું. પેરેગીરે આવીને એટલું જ કહ્યું પ્રભુની જય હો. બોલે ત્યારે પેરેગીરે એટલું કહ્યું કે એ નાથ આપના મહેલના દરવાજે કોઈ એક ગરીબ બ્રાહ્મણ આવ્યો છે કે જે એમ કે છે કે હું પોરબંદરથી આવું, અને એનું નામ બતાવે છે. એને કહ્યું કે મારું નામ સુદામો છે. સુદામો એમ કરીને ભગવાન રૂક્ષ્મણી જ્યારે ચમર ધારી રહ્યા હતા એક ક્ષણે કહેવાય કે ભગવાન ઉઠ્યા, ઉપવસ્ત્ર પડ્યું, ઉઘાડા પગે જ્યારે દોડી અને ઠેઠ દરવાજે ગયા ના ત્યાં સામે એને સુદામો જોયો. એને તેડી લીધો. સુદામા નામ સાંભળીને